हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે શાર્પના પ્રેક્ટિકલ ક્વેશ્ચન સુધી કમ્પ્લીટ કરેલું છે. આજે આપણે આગળ જઈશું પ્રેક્ટિકલમાં ક્વેશ્ચન નંબર 8. ફાઇન્ડ આઉટ reordering level, minimum level, maximum level, economic order quantity from the following. ડિટેલમાં annual consumption 13000 units છે, cost of placing an order 25 rupees છે, carrying expense yearly per unit 65 rupees છે, weekly average consumption 250 units છે, reordering 4 to 6 weeks, and weekly minimum consumption 125 units. તો જોઈએ આપણે એનો આન્સર. Question number 8 no answer. Very first we have to find out average period. It means average time, because there is minimum period and maximum period is given, but average period is not given. So as per data given in question, minimum period is 4 weeks, maximum 6 weeks, divided by 2 is 5 days. Same way we have to find out average consumption, minimum consumption plus maximum consumption divided by 2. But in this question here we have a data for average consumption, but we have no data about maximum consumption. So same formula we apply. Average consumption 250 is equal to minimum consumption 125 plus maximum consumption, missing figure, divided by 2. क्वेश्चन सॉल्व કરીશું તો 2 ડિવાઇડેશન માં છે, ઇક્વલ ટુ ની સાઇડ ચેન્જ કરશું તો મલ્ટીપ્લિકેશન માં આવી જશે. સો 250 into 2 is equal to 125 plus maximum consumption. ફરી પાછું ઇક્વેશન સોલ્વ કરીએ તો 250 into 2 is equal to 500. 125 સાઇડ ચેન્જ કરશું તો પ્લસ ને બદલે માઇનસ થઈ જશે. તો 500 less 125 is equal to maximum consumption. तो फाइनल आंसर તમારો મેક્સિમમ કન્ઝપ્શન નો મળશે 375 યુનિટ્સ. હવે ક્વેશ્ચન માં જે આન્સર માંગેલા છે એ સ્ટાર્ટ કરીએ. આ બંને વર્ક નોટ હતી. વેરી ફર્સ્ટ ઓર્ડરિંગ લેવલ, મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. મેક્સિમમ કન્ઝપ્શન 375 અભિયાર આપણે વર્ક નોટ કરીને ફાઇન્ડ આઉટ કરેલું છે. મેક્સિમમ ટાઈમ 6 days. आंसर તમારો હશે 2250 યુનિટ્સ. મેક્સિમમ લેવલ, ઓર્ડરિંગ લેવલ માઇનસ ઇન્ટુ બ્રેકેટ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ પ્લસ EOQ, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. ઓર્ડરિંગ લેવલ આન્સર 1 માં આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે 2250 less into bracket minimum consumption 125 units into minimum time 4 days plus EOQ આપણને ડેટામાં આપેલું છે એ પ્રમાણે 100 EOQ આપેલું છે. $2250 125 into 4 plus 100, 125 into 4 એટલે 500 થશે, plus 100 તો 1850 તમારો આન્સર આવશે. નેક્સ્ટ આપણે જઈશું મિનિમમ લેવલ, ઓર્ડરિંગ લેવલ લેસ into bracket average consumption into average time. Ordering level 2250 less into bracket average consumption 250 units into average time 5 days. 2250 less 250 into 5 is equal to 1250 હશે. 2250 માંથી 1250 less કરીએ તો 1000 units આપણો મિનિમમ લેવલ છે. Economic order quantity EOQ is equal to into root 2AO divided by C. 2A annual consumption 13,000, O
order placing cost 25 rupees C, જેમાં આપણને ડેટા જે આપેલા છે એ પ્રમાણે 65 rupees. Point number 3 માં છે carrying expense per unit. Equation solve કરશું તો 6,50,000 divided by 65 એ રૂટમાં આવશે. Equation solve કરીએ અને 6,50,000 ને divided by 65 તો 10,000 થશે રૂટમાં. રૂટ ફ્રી કરશો એટલે 100 યુનિટ્સ તમારો EOQ આવશે, જે આપણે અહીંયા EOQ માં આ રીતે અમારો ક્વેશ્ચન નંબર 8 સોલ્વ થશે. ફોર્મ્યુલા બેઝ આ ચેપ્ટર છે, જેટલી ફોર્મ્યુલા આવડશે એટલા ચેપ્ટર ઈઝી રહેશે. આગળ જઈશું ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચનમાં ધ્યાન આપશો. ફાઇન્ડ આઉટ, એમાં પણ આની જેમ જ રીઓર્ડરિંગ લેવલ, મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. એમાં ડેટામાં એન્યુઅલ કન્ઝપ્શન 10,000 યુનિટ્સ છે, પોસ્ટ પ્લેસિંગ ઓર્ડર 70 રૂપીસ છે, કેરેજ એક્સપેન્સ 35 રૂપીસ છે, વીકલી એવરેજ કન્ઝપ્શન 200 યુનિટ્સ છે, રીઓર્ડરિંગ ટાઈમ 4 to 6 વીક અને વીકલી મિનિમમ કન્ઝપ્શન 150 યુનિટ્સ. ઓલમોસ્ટ આપણે અભિયાલ જે ક્વેશ્ચન નંબર 8 કમ્પ્લીટ કર્યો છે એની જેમ જ સોલ્વ થશે. અહીંયા પહેલા એવરેજ પીરિયડ એટલે કે એવરેજ ટાઈમ શોધી લઈએ. ક્વેશ્ચન નંબર 1, એવરેજ પીરિયડ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ પીરિયડ પ્લસ મેક્સિમમ પીરિયડ ડિવાઇડ બાય 2. મિનિમમ પીરિયડ 4 વીક છે, મેક્સિમમ 6 વીક છે, ડિવાઇડ બાય 2 એટલે 5 વીક. બાય મિસ્ટેક ડેઝ લખાઈ ગયું છે. 5 વીક તમારો એવરેજ પીરિયડ થશે. ડેઝ કે વીકની સાથે કનેક્શન નથી, નંબરની સાથે કનેક્શન છે. સો 5 is your answer. Average consumption. Average consumption is equal to minimum consumption plus maximum consumption divided by 2. અહીંયા આપણને એવરેજ કન્ઝપ્શન આપેલું છે, તો મેક્સિમમ કન્ઝપ્શન મિસિંગ ડેટા છે. સો ઇક્વેશનમાં આપણે એવરેજ કન્ઝપ્શનમાં 200 is equal to minimum 150 plus maximum missing figure divide by 2. ઇક્વેશન સોલ્વ કરીશું તો 2 ડિવાઇડેશન માં છે ઇક્વલ ટુ ની સાઈડ ચેન્જ થશે એટલે મલ્ટીપ્લિકેશન માં જશે તો 200 into 2 is equal to 150 plus maximum consumption. આન્સર ઇક્વેશન બનશે 200 into 2 is equal to 400. 150 plus છે, સાઈડ ચેન્જ કરશું ઇક્વલ ટુ ની તો માઈનસ થઈ જશે. 400 minus 150 is equal to maximum consumption. So your final answer of maximum consumption is 250 units. Final answering શરૂ કરીએ. ફર્સ્ટ ઓર્ડરિંગ લેવલ maximum consumption into maximum time is equal to maximum consumption 250 units, maximum time 6 weeks is equal to 1500 units your maximum ordering level. Maximum level, ordering level less minimum consumption into minimum time plus EOQ. EOQ question માં નથી આપેલો, આપણો મિસિંગ ફિગર છે. ક્વેશ્ચન આન્સર 4 માં આપણે શોધેલું છે. એક્ઝામમાં કદાચ આ રીતની સિચ્યુએશન ક્રિએટ થાય તો તમે પહેલા EOQ ગણી શકો છો. Ordering level 1,500 units less minimum consumption 150 units into 4 weeks plus EOQ 200. Equation solve કરીએ તો 1500 less 150 into 4 is equal to 600. 200 plus overall answer થશે તમારો 1100 units. મિનિમમ લેવલ સેમ ફોર્મ્યુલા છે મેક્સિમમ જેવી, પણ અહીંયા થોડુંક ચેન્જ થશે. ઓર્ડરિંગ લેવલ લેસ મિનિમમ ની બદલે એવરેજ કન્ઝપ્શન, મિનિમમ ની બદલે એવરેજ ટાઈમ પ્લસ EOQ મેક્સિમમ માં આવશે, અહીંયા નહીં. Ordering level 1,500 units less average consumption 200 units into average time 5 weeks. Equation solve કરીએ તો 2
અહીંયા બાય મિસ્ટેક 2250 લખાઈ ગયા છે અને 1500 યુનિટ્સ આવશે લેસ 1000 ઇઝ ઇક્વલ ટુ 500 યુનિટ્સ. રિમેમ્બર અહીંયા ભૂલ થયેલી છે પ્રિન્ટિંગમાં. અહીંયા 1500 જ આવશે. 1500 લેસ 1000 ઇઝ ઇક્વલ ટુ 500 યુનિટ્સ. એ રીતે EOQ is equal to into 2AO divided by C. 2A annual consumption as per given in question 10,000 units. O order placing cost 70 rupees and C carrying cost 35 rupees. Into 10,000 into 70 into 2 is equal to 14 lakhs divided by 35. Dividation કરીએ તો 40,000 in root 3 જશે. પછી રૂટ 3 કરીશું તો 200 યુનિટ્સ તમારો EOQ આન્સર જે આપણે મેક્સિમમ લેવલ શોધવા માટે કન્સિડર કરેલો છે. આ રીતે તમારો ક્વેશ્ચન નંબર 9 કમ્પ્લીટ થશે. ક્વેશ્ચન નંબર 10 માં જઈએ. From the following data of Sri Krishna Limited, find out record reorder level, minimum level, maximum level, average level, danger level, safety stock. Maximum time for immediate purchase is half week. Remember half week આપેલું છે અને reordering quantity 1200 units આપેલી છે. પછી નીચે ટેબલ આપેલું છે જેમાં reordering period વીકમાં maximum 5 છે, એવરેજ મિસિંગ ફિગર છે અને મિનિમમ 3 છે. યુસેજ એટલે કે યુનિટ વપરાશ કન્ઝપ્શન જેને આપણે કહી શકીએ. મેક્સિમમમાં મિસિંગ ફિગર છે, એવરેજ 70 છે અને મિનિમમ 60 છે. તો પહેલા આપણો જે મિસિંગ ફિગર છે એમાં એવરેજ ટાઈમ મિસિંગ છે અને મેક્સિમમ કન્ઝપ્શન મિસિંગ છે. બંનેની વર્કઆઉટ કરી લઈએ. એવરેજ ટાઈમ એટલે કે એવરેજ પીરિયડ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડ બાય 2. Minimum as per data given in table 3 plus maximum 5 divided by 2. 3 plus 5 divided by 2 is equal to 4. Average consumption minimum plus maximum divided by 2. Average consumption આપણને ક્વેશ્ચનમાં આપેલું છે ટેબલમાં 70. મિનિમમ છે 600 યુનિટ્સ પ્લસ મેક્સિમમ મિસિંગ ફિગર છે ડિવાઇડ બાય 2. ઇક્વેશન સોલ્વ કરી તો ડિવાઇડેશનમાં જે અમાઉન્ટ છે સાઇડ ચેન્જ થશે ઇક્વલ ટુ ની તો મલ્ટિપ્લિકેશનમાં જશે તો 70 into 2 is equal to 600. સોરી અહીંયા 60 છે, અહીંયાથી ભૂલથી 600 લખેલું છે. 60 આ સાચું છે. તો 70 into 2 is equal to 140 less 60 plus છે, સાઇડ ચેન્જ કરશો એટલે માઇનસ થઈ જશે is equal to maximum consumption. 140 less 60 is equal to 80. It is your maximum consumption. Answering start करिए. Ordering level, maximum consumption into maximum time. Maximum consumption 80 units as per we find out in work note number 2 into maximum time as per given data in table 5 week is equal to your answer is 400 units. Ordering level. Maximum level, ordering level less in bracket minimum consumption into minimum time plus EOQ. Ordering level is 400 units as per we find out in answer 1, less minimum consumption 60 units into minimum time 3 weeks plus EOQ. EOQ આપણને આપેલો છે અંદર ક્વેશ્ચનમાં એ પ્રમાણે reordering quantity 1200 units is equal to solve કરીએ તો 400 as it is 60 into 3 is equal to 180 plus 1200. Answer બનશે 1420. Minimum level is equal to ordering level less into bracket average consumption into average time. Ordering level as per find out here
400 units less into bracket average consumption 70 units into average time 4 week. So 400 less 280 is equal to 120 units. Average stock level. First time I think formula આવે છે સે ધ્યાન આપજો. એવરેજ સ્ટોક લેવલ મિનિમમ લેવલ પ્લસ હાફ લેવલ EOQ, હાફ ઓફ EOQ. અહીંયા મિનિમમ લેવલ 120 યુનિટ્સ આપણે અભ્યાસ શોધેલું છે પ્લસ હાફ EOQ. EOQ આપણને 1200 યુનિટ્સ ક્વેશ્ચનમાં આપેલું છે, એના હાફ લેવાના છે, તો એ થઈ જશે 600. So 120 plus 600 is equal to 720 units, your average stock level. Danger level. Average consumption into maximum time for emergency purchase. Average consumption 70 units, maximum time. તો આપણે ક્વેશ્ચનમાં જોયેલું, મેં તમને હાઇલાઇટ કરેલું છે, બી રિમેમ્બર હાફ વીક આપેલું છે ને બધા ટાઈમ પીરિયડ વીકમાં છે, હાફ વીક છે તો હાફ જ મૂકશું, 1/2 અથવા કંઈ 0.5 બી લખી શકો. So 70 into half is equal to 35 units, your answer. Last, safety stock. Maximum consumption into bracket maximum time minus average time. Maximum consumption 80 units, maximum time 5 week less average time 4 week. So your answer 80 into 1, 5 less 4 is equal to 1. So 80 into 1 is equal to 80 units, your answer. આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 11. From the following data of Sri Krishna Limited, find out reorder level, minimum level, maximum level, average level, danger level, safety stock. ક્વેશ્ચન 10 માં જે શોધેલું છે ઓલમોસ્ટ એ જ રીતે અહીંયા પણ ટેબલ આપેલું છે, જેમાં મેક્સિમમ પીરિયડ 6 વીક છે, મિનિમમ મિસિંગ છે, એવરેજ 5 આપેલો છે, યુસેજ એટલે કન્ઝપ્શનમાં 120 આપેલા છે, એવરેજ મિસિંગ છે અને મિનિમમ 80 છે, reordering quantity 1800 and maximum time leg for immediate purchase is 2 week આપેલું છે. સૌથી પહેલા અહીંયા average period is equal to minimum period plus maximum period divided by 2. Average period આપણને આપી દીધો છે 5, મિનિમમ મિસિંગ છે, મેક્સિમમ 6 છે, ડિવાઇડ બાય 2. ઇક્વેશન સોલ્વ કરીએ તો 2 ની સાઇડ ચેન્જ થશે તો 2 અહીંયા મલ્ટીપ્લાયમાં જઈ ગયા જશે. 5 multiplied 2 is equal to minimum period plus 6. 5 into 2 is equal to 10. Plus 6 છે, સાઇડ ચેન્જ કરશું, minus 6 થશે, is equal to minimum period. So 4 week or 4 days. Days or week ની સાથે કનેક્શન નથી, અહીંયા આપણા ફિગર સાથે કનેક્શન છે, be remember. So there is a 4 is your answer, average period. And average consumption is equal to minimum consumption plus maximum consumption divided by 2. Minimum 80 plus maximum 120 divided by 2 is equal to 200 divided by 2. So your maximum consumption is 100 units. Answer 1, ordering level. Ordering level is equal to maximum consumption into maximum time. Maximum consumption 120 units time 6 weeks. So 720 units your answer. Maximum level
ordering level into bracket minimum consumption into minimum time plus EOQ. Ordering level 720 units minus into bracket 80 units into 4 week plus EOQ. As per data given in question, it is 1800 units. So 720 less into bracket 80 into 4 હતા એને સોલ્વ કરીએ તો 320 થઈ જશે પ્લસ 1800. ફાઇનલ ઇક્વેશન સોલ્વ કરીશું તો 2200 યુનિટ્સ. યોર આન્સર. થર્ડ, મિનિમમ લેવલ. Ordering level less average consumption into average time. 720 ordering level minus into bracket average consumption 100 units, average time 5 weeks. 100 into 5 is equal to 500. 720 less 500 is equal to 220 units. Next, average stock. Minimum level plus half of EOQ. Minimum level 220 as per we find out in answer 3 plus half EOQ 1800. So half of 1800 is 900. 220 plus 900 is equal to 1120 units. Danger level. Average consumption into maximum time for emergency purchase. Average consumption 100 units into maximum time for emergency purchase 2 weeks. So 200 your answer. Last one, safety stock. Maximum consumption into maximum time less average time. Maximum consumption 120 units. Maximum time 6 minus average 5. 6 less 5 is equal to 1. So 120 into 1 is equal to 120 units. Your answer. Question number 12 तरफ जाइए. Calculate material turnover ratio and turnover period from the data following. ટેબલ આપેલું છે એમાં મટીરીયલ XYZ ત્રણ મટીરીયલની ડિટેલ આપેલી છે જેના ઓપનિંગ સ્ટોક, પરચેસ અને ક્લોઝિંગ સ્ટોક આપેલા છે. તો ટર્નઓવરની જનરલી ફોર્મ્યુલા છે મટીરીયલ કન્ઝ્યુમ ડિવાઇડ બાય એવરેજ સ્ટોક. સો ટર્નઓવર શોધવા માટે વેરી ફર્સ્ટ આપણી પાસે મટીરીયલ કન્ઝ્યુમ હોવું જોઈએ, વપરાશ, અને એવરેજ સ્ટોક. તો તમે સ્ક્રીન પર જોઈ શકો પહેલા આપણે મટીરીયલ કન્ઝ્યુમની વર્કનોટ બનાવીશું. That is material consumed is equal to opening stock plus purchases. By mistake plus થઈ ગયું છે minus આવશે closing stock. Opening stock plus purchases minus closing stock. હવે ફોર્મ્યુલા ત્રણેય માટે આપણે એપ્લાય કરીએ તો ફર્સ્ટ વન મટીરીયલ X માટે ઓપનિંગ સ્ટોક છે 37,500 પ્લસ પરચેસ 1,17,500 minus closing stock 17,500. So your consumption for material X is 1,37,500. Same way we apply in material Y. There is opening stock 80,000 plus purchase is 2 lakh and last one closing stock 40,000. So answer is 2,40,000 for material Y consumption. And consumption for material Z is 17,500 as a opening stock plus 52,500 as a purchases, 7,500 as a closing stock. So final answer 62,500. Now workload number 2, average stock. Average stock is equal to opening stock
plus closing stock all divided by 2. Now the same formula utilized for material X, Y and Z. Material X opening stock is 37,500 units plus closing stock 17,500 units all divided by 2. 37,500 plus 17,500 is equal to 55,000 divided by 2. So 27,500 is the average stock for material X. Same way for material Y, there is opening stock 80,000 plus closing stock 40,000 divided by 2. So 1,20,000 divided by 2, it is 60,000 average stock for material Y. For material Z, opening stock 17,500 plus closing stock 7,500 all divided by 2. So 25,000 divided by 2 is equal to 12,500. So average stock for material Z. Now we apply in formula for material turnover ratio is equal to material consumed divided by average stock. For material X, consumption of material is 1,37,500 divided by average stock 27,500. So your answer is 5 times. For material Y, consumption is 2,40,000, average stock 60,000. So your answer is 4 times. For material Z, consumption 62,500, average stock 12,500. So your answer is 5 times. Question number 13. Calculate material turnover ratio and turnover period from the following. Consumption માટે opening stock plus purchase, ફરી વખત same mistake છે અહીંયા, minus થશે closing stock. Almost question 12 ની double amount છે. Opening stock 75,000 plus purchase is 2,35,000 minus closing stock 35. So for material X, 2,75,000. Material Y માટે 80,000 plus 2 lakh minus 40,000 is equal to 2,40,000. And for material Z, opening 35,000 plus purchase 1,05,000 less closing stock 15,000. So consumption is 1,25,000. થોડુંક પ્રમાણમાં ઈઝી છે, થોડુંક સ્પીડમાં આપણે જઈએ છીએ. Average stock, opening stock plus closing stock divided by 2. અહીંયા મટીરીયલ નામ XYZ બાય મિસ્ટેક પ્રિન્ટ થયા છે. ક્વેશ્ચનમાં તમને મટીરીયલ ABC આપેલા છે, તો X ને A સમજવું, Y ને B અને Z ને C. એવી રીતે આપણે ધ્યાનમાં લઈશું. કારણ કે ક્વેશ્ચન 12 હતો એની જ કોપી, એના જેવી જ કોપી છે 13. કોપીમાં નામ કોપી થઈ ગયું છે. ડોન્ટ વરી. Opening stock plus closing stock divided by 2. Opening stock 75,000 plus closing stock 35 divided by 2. So answer बनશે 55,000 average stock for material X. It means A. For material Y, 80,000 opening plus 40,000 closing divided by 2. So 120 divided by 2 is equal to 60,000 is an average stock for material Y, means B. And material Z, 35,000 plus 15,000 all divided by 2. So
So 50,000 divided by 2 is equal to 25,000. Next, material turnover ratio. Main answer, turnover is equal to consumption divided by average stock for material X means for A, 275 divided by 55,000 is equal to 5 times. For material Y, it means B, 2,40,000 divided by 60,000 is equal to 4 times. And for material C means Z, 1,25,000 divided by 25,000 is equal to 5 times. और क्वेश्चन नंबर 13 कम्प्लीट થાય છે.